ડિપ્લોમાની અંદર રાઉન્ડ 1 નું રિઝલ્ટ આવી ગયું હતું. હવે રાઉન્ડ 2 સ્ટાર્ટ થઈ ગયો છે. ધોરણ 10 પછી જે ડિપ્લોમાના એડમિશન છે એના રાઉન્ડ 2 માટે તમારે શું પ્રોસેસ કરવાની છે, જે પણ વિદ્યાર્થી મિત્રો ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામમાં પાસ થયા હતા એમણે કઈ રીતે આગળ વધવાનું છે, જે પણ વિદ્યાર્થીઓ 12th માં ફેલ થયા હતા અને એમણે 10મા પછી ડિપ્લોમાનું ફોર્મ ભર્યું હતું, તો એમણે હવે શું કરવાનું છે, આ તમામ માહિતી આજના આ વિડીયોની અંદર હું તમને આપવાનો છું. યસ દોસ્તો, મારું નામ છે પ્રિયેશ પટેલ. આપ સર્વેનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે પ્રિયેશ વિદ્યાપીઠ પ્લેટફોર્મની ઉપર. સૌથી પહેલા જો તમે ચેનલની ઉપર નવા હોય તો સબસ્ક્રાઇબ કરીને બેલ નોટિફિકેશન પ્રેસ કરી દો, કેમ કે આખી ડિપ્લોમાની જર્નીની અંદર તમને આ ચેનલ ખૂબ જ યુઝફુલ થવાની છે. તમે જો ડિપ્લોમા સેમિસ્ટર નંબર 1 માં એડમિશન લેવા માટે જઈ રહ્યા છો અને કોઈ પણ WhatsApp ગ્રુપમાં હજી સુધી જોડાયા નથી, તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં WhatsApp ગ્રુપની પણ લિંક આપેલી છે, ખાસ જોડાઈ જજો. અને ડિપ્લોમા ફર્સ્ટ સેમિસ્ટરના બધી જ બ્રાન્ચના ઇંગ્લિશ અને ગુજરાતી મીડિયમના સેપરેટ વિડીયો કોર્સિસ આપણી એપ્લિકેશનની અંદર લોન્ચ થઈ ગયા છે. જો તમે બાય ના કર્યા હોય તો બુકની પ્રાઇસમાં કોર્સ છે, એ તમામ કોર્સની લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં છે. ખાસ તમે ચેક કરો, આપણી એપ્લિકેશનમાં જાઓ, ડિપ્લોમાના ફોલ્ડરમાં જઈને કોર્સ તમે બાય કરીને સરસ રીતે ભણી શકો છો. હવે આપણે સૌથી પહેલા તમે જ્યારે એમની FCPC ની વેબસાઇટમાં જશો એટલે રાઉન્ડ 2 માં જવા માટે એક કન્સેન્ટ આપવાનું રહેશે. તો એની અંદર કેટલી વસ્તુઓ લખેલી છે તમે ધ્યાનથી જુઓ. હું આ ગુજરાતી વાળું વાંચીને તમને સમજાવું છું. રિશફલિંગ રાઉન્ડ 2 માં ભાગ લેવા માટે સંમતિ. હું પ્રથમ વર્ષ ડિપ્લોમા પ્રવેશ 2025 માટે રિશફલિંગ રાઉન્ડ 2 માં ભાગ લેવા માટે મારી સંમતિ આપી રહ્યો છું. મેં નીચે જણાવેલ શરતો અને નિયમોને સંપૂર્ણપણે વાંચી સમજી લીધી છે અને સ્વીકાર કરું છું. ભાગ લેવા માટેની શરતો અને નિયમો. એકવાર આ સંમતિ આપવામાં આવશે તો કોઈ પણ કારણસર તે રદ અને પાછી ખેંચી શકાશે નહીં. મતલબ તમે રાઉન્ડ 2 માં જાઓ છો તો તમે પાછા જઈ શકશો નહીં. આ પહેલી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ. સંમતિ આપ્યા પછી કોઈ પણ દસ્તાવેજોની જરૂર નથી. મતલબ રાઉન્ડ 2 માં જવા માટે કોઈ પણ જાતના ડોક્યુમેન્ટ સબમિટ કરાવવાની અહીંયા તમારે જરૂર રહેતી નથી. રાઉન્ડ 1 માં ફળવાયેલી બેઠક કન્ફર્મ કરવા માટે ચૂકવાયેલી ફી નિયમો મુજબ એક્સચેન્જ અથવા ટ્રાન્સફર કરવામાં આવશે. મતલબ રાઉન્ડ 1 માં તમે ગવર્મેન્ટ કોલેજ છે, રાઉન્ડ 2 માં પ્રાઇવેટ આવે છે, તો જે ગેપ હશે એ ભરવાનો થશે. રાઉન્ડ 1 માં પ્રાઇવેટ છે, રાઉન્ડ 2 માં ગવર્મેન્ટ આવે છે, તો જે પાછા લેવાના થાય છે એ 2 થી 3 મહિનામાં તમારા ઘરે ચેક થ્રુ પાછા આવી જશે અને સેમ ટુ સેમ સીટ રહેશે, તો કોઈ ચિંતા જ નથી. જો રાઉન્ડ 2 માં નવી બેઠક ફાળવવામાં નહીં આવે તો રાઉન્ડ 1, જો તમે રાઉન્ડ 1 માં કોઈ બેઠક કન્ફર્મ કરેલી છે, રાઉન્ડ 2 માં તમને કોઈ નવી સીટ નથી ફાળવવામાં આવતી, તો રાઉન્ડ 1 વાળી તો તમારી એમને એમ રહેશે. પણ જો તમે રાઉન્ડ 2 માં જાઓ છો, તમને નવી કોઈ કોલેજ મળે છે, તો રાઉન્ડ 1 વાળી ઓટોમેટિક કેન્સલ થઈ જશે. રાઉન્ડ 2 માં જતા પહેલા આ વસ્તુનું ખાસ તમે ધ્યાન રાખજો. રાઉન્ડ 2 માં તમને જો કોઈ નવી સીટ મળે છે તો રાઉન્ડ 1 વાળી ઓટોમેટિક કેન્સલ થઈ જાય છે. પછી તમને એવી ચોઇસ નહીં આપે કે ભાઈ રાઉન્ડ 2 ની રાખવી છે કે 1 ની રાખવી છે, તમે જે કહો એ રાખી દઈએ. તો રાઉન્ડ 2 માં જતી વખતે ખાસ તમારે આ ધ્યાન રાખવાનું છે. રાઉન્ડ 2 માં નવી ફળવાયેલ ત્યારે રાઉન્ડ 1 માં કન્ફર્મ થયેલી બેઠક આપમેળે રદ થઈ જશે. રાઉન્ડ 2 માં મળેલ નવી બેઠક પર પ્રવેશ ચાલુ રાખવા માટે નિયત સમય મર્યાદામાં કન્ફર્મ કરવું પડશે, નહીંતર એ જતું રહેશે. રાઉન્ડ 2 માં તમે ડિક્લાઇન કરશો તો રાઉન્ડ 2 વાળી તો ગઈ, રાઉન્ડ 1 વાળી જતી રહેશે. જો સમય મર્યાદામાં રાઉન્ડ 2 માં ફળવાયેલ બેઠક કન્ફર્મ ન કરવામાં આવે તો તે બેઠક પણ રદ થશે. રાઉન્ડ 1 વાળી તથા રાઉન્ડ 2 બંને માન્ય રહેશે નહીં. હું અને મારા વાલી ઉપરોક્ત નિયમોને સમજી લીધા છે, સ્વીકારીએ છીએ અને રિશફલિંગ રાઉન્ડ 2 માં ભાગ લેવા માટે કરીએ છીએ. આમાં તમારે ભાગ લેવો હોય તો યસ નું બટન ક્લિક કરવાનું રહેશે, ભાગ ના લેવો હોય તો નો નું બટન ક્લિક કરવાનું રહેશે. પણ હું તમને એમ કહું છું કે જો તમારે જવું હોય રાઉન્ડ 2 માં તો જ આને ઓપન કરીને યસ કરજો. જવું જ ના હોય તો કશું જ કરવાની જરૂર નથી. એ ઓટોમેટિક ત્યાં નો જ ગણાશે. એ ઓટોમેટિક ત્યાં શું ગણાશે? નો ગણાશે. તો આની તમારે ચિંતા કરવાની જરૂર નથી. તમારે જવું હોય તો જ યસ કરજો, બાકી આખી પ્રોફાઇલ ઓપન કરવાની જરૂર નથી. હવે આપણે અમુક બીજી વસ્તુઓ જોઈ લઈએ કે તમારે રાઉન્ડ 2 ની ચોઇસ ફિલિંગ ક્યાં સુધી પહેલા તો કરી શકશો. આપણે આ સમયપત્રક તમારું જોઈ લઈએ છીએ જે નવું આવેલું છે. તો જો રાઉન્ડ 2 ની ચોઇસ ફિલિંગની ડેટ કઈ છે તો કે ભાઈ 29 તારીખથી 30 તારીખ છે, એટલે 29 અને 30 2 દિવસ છે. આજે હું વિડીયો બનાવી રહ્યો છું ત્યારે 29 તારીખ છે, એકચ્યુઅલમાં 28 તારીખથી આ વસ્તુ ચાલુ થઈ ગઈ છે. તો 29 અને 30 આ 2 દિવસ તમે નવેસરથી ચોઇસ ફિલિંગ કરી શકશો. ચોઇસ ફિલિંગ કરતી વખતે કેટલી વસ્તુનું ધ્યાન રાખવાનું, જેમને રાઉન્ડ 2 માં જવું છે ખાસ ધ્યાનથી સમજજો. રાઉન્ડ 1 ની અંદર તમને કોઈ કોલેજ મળી હતી, તમે નાખી હતી 5 કોલેજ, ચલો 7 કોલેજ નાખી હતી, તમને 5મા નંબરની કોલેજ રાઉન્ડ 1 માં મળી હતી, પણ હજી તમારો ઇન્ટરેસ્ટ છે 1 થી 4 કોલેજમાં જવાનો તો હશે જ નહીં મળી, બરાબર. તો રાઉન્ડ 2 ની અંદર તમે નવેસરથી પણ ચોઇસ ફિલિંગ કરી શકશો, બરાબર. આખું ચોઇસ ફિલિંગ બદલી શકો, બધું જ કરી શકો. તો તમે રાઉન્ડ 2 ની અંદર નવેસરથી કોઈ ચોઇસ નાખી, તમને ગમતી બીજી એક એડ બી કરી એની અંદર. હવે આ જે મળી હતી એ નાખવાની કોઈ જરૂર નથી. તમને વિશ્વાસ ના આવે તો અહીંયા 6થા નંબર પર છેલ્લે નાખીને રાખજો. હવે આ ઉપર જે કોલેજો તમે નાખી છે એ એવી જ કોલેજો નાખવાની કે જેમાં તમારે જવાની ઈચ્છા હોય, બરાબર. તમને કોઈ કારણસર રાઉન્ડ 1 માં મેરિટ ઊંચું જવાના લીધે ના મળ્યું હોય એવી જ કોલેજ નાખવાની. આડી અવડી ના નાખી દેતા, નીચે વાળી ઉપર નાખી ના દેતા, આડાવડા ધંધા કરવા નહીં. હવે રાઉન્ડ 2 માં આ કોલેજો ચેક થશે. જો તમારા મેરિટ પ્રમાણે મળવા પાત્ર હશે તો મળશે, નહીતર તમારી આ તો કન્ફર્મ જ રહેશે જો તમે અહીંયા ફીસ ભરી હતી.
બરાબર. ફ્રી શીટ હોય અને કન્ફર્મ કર્યું હોય તો એ બી ચાલે. ફ્રી શિપ કાર્ડ હોય, કન્ફર્મ કર્યું હોય, કન્ફર્મ કરવું જરૂરી છે. ધારો કે અહીંયા કંઈક તમને મળી ગયું તો આ ઓટોમેટિક કેન્સલ થઈ જશે. પછી તમે એવું નહીં કહી શકો કે સાહેબ મારે હવે આમાં ઈચ્છા નથી, આ મારી બરાબર હતી, એ પતી ગયું. તો રાઉન્ડ 1 થી રાઉન્ડ 2 માં જવા માટે આટલી વસ્તુનું તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું થશે. કોઈ કોલેજ મળતી જ નથી રાઉન્ડ 2 માં, તો આ તો તમારી એમને એમ રહેતી હોય છે. આ પહેલો નિયમ. તો તમારે કઈ કઈ તારીખ સુધી આ વસ્તુ તમે કરી શકો છો અહીંયા લખેલું જ છે. જો રાઉન્ડ 2 ક્યાં ગયો? આ રહ્યો. રાઉન્ડ 2 29 અને 30 અને એનું રિઝલ્ટ ક્યારે આવશે? 1લી તારીખે રિઝલ્ટ આવશે અને ફી ભરવા માટે 3 દિવસો આપ્યા છે, 1 થી 3. અને પછી જે વેકેન્સી છે એ વેકેન્સી 5 તારીખે એ લોકો જાહેર કરશે અને પછી આગળના રાઉન્ડ માટેની પ્રોસેસ એ લોકો બતાવશે. એના આગળના રાઉન્ડની કોઈ પણ પ્રોસેસ હજી આ લોકોએ કોઈ બતાવી નથી. બરાબર. રાઉન્ડ 1 નું જે સ્ટેટિસ્ટિક છે, કઈ કોલેજમાં કેટલી મેરિટ અટક્યું છે, શું છે, એ બધું અહીંયા બતાવેલું છે. જો ગવર્મેન્ટ કોલેજો છે એમાં આટલી સીટ હતી, 1006 હતી, ટોટલ ઇન્ટેક આટલી છે, એલોટેડ કેટલી થઈ છે 20,000, એડમિટેડ 17,000 છે, મતલબ 90% એલોકેશન થયું છે. પ્રાઇવેટ કોલેજોમાં તો બધું ખાલી જ છે. 30% એલોટમેન્ટ થયું હતું, 22% જ લીધું છે. મતલબ ખાલી 22% સીટો જ પ્રાઇવેટમાં ભરાઈ છે, બાકી બધું ખાલી છે. ગવર્મેન્ટમાં 77% સીટો ભરાઈ છે, બાકી બધું ખાલી છે. તો હજી તમારી પાસે ચાન્સ છે ગવર્મેન્ટમાં સારી સારી જગ્યાએ જવાનો. આ એ જ બતાવી રહ્યું છે કે ભાઈ સીટો ખાલી જ છે. કઈ કઈ જગ્યાએ કેટલું વેકેન્ટ છે એનું લિસ્ટ આવી ગયું છે. જો આ તમારે જોવાનું ટોટલ વેકેન્ટ. આ પેડ વાળી સીટ છે, આ TFWS સીટ છે અને આ ટોટલ વેકેન્ટ છે. ઘણી જગ્યાએ તો TFWS હજી ખાલી જ છે, મતલબ બધું ખાલી જ છે. સારી ચોઇસ ફિલિંગ કરશો તો સારી જગ્યાએ તમને એડમિશન મળવાના ચાન્સીસ છે અને પછી આગળ તમે ડિગ્રી સારી જગ્યાએથી કરો તો પણ તમારું ભવિષ્ય સારું બની શકે છે. આ બંને PDF આપણે આપણી એપ્લિકેશનમાં ACPC ના કોર્સમાં ડિપ્લોમાના ફોલ્ડરમાં મૂકી દઈશું, તમે ત્યાંથી આને ચેક કરી શકશો. હવે બીજી કોઈ PDF આવી હોય, જો જે પણ વિદ્યાર્થીઓના ધોરણ 10 પછી ગુણમાં સુધારો થયો હતો, ઇમ્પ્રુવમેન્ટમાં, એમણે આ ફોર્મ ભરવાનું હતું, 27/7 સુધીમાં સબમિટ કરવાનું હતું, આપણે આનો વિડીયો બનાવેલો હતો. એના પછી તમારા જો કોઈ દસ્તાવેજો ખોટા છે, તમને કોઈ ડિસ્પેન્સરી આવેલી છે તો 30/7 સુધી તમારે એ અપલોડ કરી દેવાના છે. આ ખાસ તમે ધ્યાન રાખજો. તમે જે ડોક્યુમેન્ટ અપલોડ કર્યા છે એમાં કોઈ પણ ભૂલ આવી છે, બરાબર, તો તમારે ખાસ અપલોડ કરી દેવાના છે. આ ભૂલતા નહીં, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ. ઠીક છે. અને જે ફર્સ્ટ રાઉન્ડનું એલોટમેન્ટ છે, કોર્સ વાઇઝ, ઇન્સ્ટિટ્યૂટ વાઇઝ, આ બધી ફાઇલ પણ અહીંયા આવી ગઈ છે. આ તમે એક વખત ચેક કરી લેજો, કેટલે કટ ઓફ અટક્યું છે, તમારા મેરિટ સુધી ચેક કરજો, એટલે તમને આઈડિયા આવે કે તમને કઈ કોલેજમાં મળી શકે છે. અને આમાં એન્ડિંગ રેન્ક જોવાનો ખાસ તમે ધ્યાન રાખજો, એન્ડિંગ રેન્ક જોવાનો. અને કઈ કઈ ડિપ્લોમાની કોલેજો છે એ તમારે જાણવું હોય તો એ લિસ્ટ પણ અહીંયા અવેલેબલ છે, એ પણ આપણે આપણી એપ્લિકેશનમાં મૂકી દઈશું. તો આ છે ડિપ્લોમાના રાઉન્ડ 2 ની કહાની. રાઉન્ડ 3 અંગે હજી સુધી ACPDC એ કોઈ પણ જાતની સ્પષ્ટતા કરી નથી. જ્યારે સ્પષ્ટતા કરશે ત્યારે એનો અલગથી આપણે વિડીયો બનાવી દઈશું. હાલ રાઉન્ડ 2 માટેની સ્પષ્ટતા થયેલી છે, જે મેં તમને આજના વિડીયોની અંદર સમજાવી છે. તમારા જેવા ઘણા બધા મિત્રોએ આખી એડમિશન પ્રોસેસ આપણી ચેનલ પરથી કરી છે. હાલ આપણા કોર્સમાં ભણવાનું પણ ચાલુ કરી દીધું છે. તમારે પણ સરસ રીતે ભણવું હોય તો તમે ભણી શકો છો. ડિપ્લોમાની તમારી સફર તો સરસ રીતે ચાલશે જ. ડિપ્લોમા પછી ડિગ્રી માટે પણ તમને કોઈ તકલીફ નહીં પડે. DDCET નો કોર્સ જે ડિપ્લોમાથી ડિગ્રીમાં જવા માટેનો છે એ પણ આપણા પ્લેટફોર્મ પર છે. દર વર્ષે 25 થી 30 વિદ્યાર્થીઓ ટોપ 100 હોય છે. આ વખતે ટોપ 10 માં પણ 4 વિદ્યાર્થીઓ આપણા જ હતા. એ બધાના પોડકાસ્ટ તમે આપણી YouTube ચેનલ પર જોઈ રહ્યા હશો. અને પછી ડિગ્રીની અંદર પણ તમને કોઈ પણ જાતની તકલીફ પડશે નહીં. તો ચેનલ ઉપર બનેલા રહેજો. સાથે સાથે તમે જ્યારે પણ એન્જિનિયરિંગ કરશો ત્યારે ઘણી બધી સ્કોલરશિપની તમારે રિક્વાયરમેન્ટ રહેશે. સ્કોલરશિપ કેમ કે ફ્રી સ્કોલરશિપ મળતી હોય છે, તો એનો લાભ શું કરવા ના ઉઠાવવો? તો તમને બધાને ખબર હશે, આપણી જે પ્રિય સર જ્ઞાનપીઠ નામની YouTube ચેનલ છે એના ઉપર સ્કોલરશિપના વિડીયો, સર્ટિફિકેશન પ્રોગ્રામના વિડીયો, ડિપ્લોમા દરમિયાન શું વસ્તુનું ધ્યાન રાખશો, ઇંગ્લિશ કેવી રીતે તૈયાર કરશો, આ બધાના વિડીયો આ ચેનલ ઉપર આવે છે. આ ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો. સાથે સાથે પ્રિયસર વિદ્યાપીઠ સ્કૂલ, તમારા ઘરે કોઈ નાના ભાઈ બહેન હોય જે 8, 9, 10, 11, 12માં ભણતા હોય, એમના માટે આપણે અલગ સેપરેટ ચેનલ ચાલુ કરી છે, જેનું નામ છે પ્રિયસર વિદ્યાપીઠ સ્કૂલ. ઇંગ્લિશ મીડિયમ, ગુજરાતી મીડિયમ, GSEB અને CBSE ના વિદ્યાર્થીઓ માટે છે. તો આ બંને ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરીને સપોર્ટ કરજો અને આગળ શેર કરતા રહેજો. બાકી આપણી આ મેઇન ચેનલ ઉપર ડિપ્લોમાની તમામ માહિતી એવરીડે આવતી રહેશે. એ ચાહે સર્ક્યુલર હોય, એક્ઝામ હોય, કોઈ પણ હોય, IMP હોય, IMP ના સેશન્સ હોય, બધું તમને સરસ રીતે મળતું રહેશે. તો આ વિડીયો તમારા તમામ ફ્રેન્ડ્સને શેર કરી દો. મળતા રહીએ છીએ આવી જ કોઈ નવી અપડેટ સાથે. ત્યાં સુધી બાય બાય. ટેક કેર.